મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આજનો આપણો લેક્ચર નંબર 2. પ્રથમ લેક્ચરની અંદર આપણે એક બાબતનો અભ્યાસ કર્યો કે પ્રસ્તાવનાની અંદર આપણે એક બાબતનો ખ્યાલ મેળવો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર જ્યારે આપણે ફેરફાર કરીએ છીએ ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયેલો જોવા મળે છે. અને પ્રેરિત થયેલો વિદ્યુત પ્રવાહ જે છે એ જ ઘટના છે એને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કીધેલું હતું. એના માટેના આપણે ઘણા બધા ફેરાડે અને હેનરીના પ્રયોગોનો પણ અભ્યાસ કર્યો હતો કે ચુંબકીય ક્ષેત્ર રેખામાં કેવી રીતે ફેરફાર કરવો એનો આપણે અભ્યાસ કરેલો. હવે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો જ કોન્સેપ્ટ અહીંયા આપણે જોવો છે, ચુંબકીય ફ્લક્સ. તો એ ફ્લક્સનો જ મતલબ થાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ તમે એને કહી શકો છો. તો સપોઝ કે હું અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર લઈ લઉં છું, ક્ષેત્ર રેખાઓ જ દર્શાવું છું, એમાં કોઈ એક પૃષ્ઠ મૂકું છું. આ પૃષ્ઠની દિશા જે છે એને લંબ ક્યાંક જોવા મળશે અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તો બે વચ્ચેનો ખૂણો હું દર્શાવું છું થીટાના કોણે. મેં એ આપણું પૃષ્ઠ લીધેલું છે. સપોઝ કે એનો આડછેદ અથવા તો એનું ક્ષેત્રફળ એ લઈ લઉં છું અને ચુંબકીય ક્ષેત્ર લઉં છું બી, તો એ અને બી બંને વચ્ચેનો ખૂણો આપણને થીટા જોવા મળશે. તો ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો ચુંબકીય ફ્લક્સની ડેફિનેશન અનુસાર એનો સિમ્બોલ જે થાય છે એ ફાઈ છે, જેનો તમે અભ્યાસ કર્યો છે. એ ચુંબકીય ફ્લક્સ છે એટલે હું ફાઈ બી લખું છું. ચુંબકીય ફ્લક્સ એટલે કે બી ડોટ એ. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, ડોટ પ્રોડક્ટ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ જે રાશિ છે એ અદિશ રાશિ છે, એમાં મૂલ્યનું જ મહત્વ છે, દિશાનું કાંઈ કામ છે નહીં. હવે આનું સાદુરૂપ હું થોડુંક આપું તો ડોટ પ્રોડક્ટ દૂર કરીશ એટલે આવી જશે બી એ કોસ થીટા, અને અહીંયા વળી પાછી રાશિ આવે છે થીટા. તો આ થીટા કોણ છે? તો એ અને બી વચ્ચેનો ખૂણો. હવે અહીંયા મેં જે એ લીધો છે, ત્યાં તમે સૂક્ષ્મ ભાગ પસંદ કરીને પણ થીટા જોઈ શકો છો. તો આવા નાના નાના વિભાગોની તમે કલ્પના કરો તો અહીંયા સૂત્ર જે છે એ થઈ જશે ડી ફાઈ બી, કે જે તમે સૂક્ષ્મ ખંડ લો છો એ સૂક્ષ્મ ખંડ ડી ન કહો અને ડેલ્ટા કહો તો પણ એ જ થશે તમારી ટેક્સ્ટ બુક અનુસાર. ડેલ્ટા ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ થશે બી ડોટ ડેલ્ટા એ. જે સૂક્ષ્મ ખંડ લઉં છું, સદિશ ખંડ લઉં છું, એનું ક્ષેત્રફળ અહીંયા આવશે. આવી જ રીતે જો આખા ક્ષેત્રફળ ખંડની મારે વાત કરવી હોય તો હું એને ફાઈ બી કહી દઉં છું, એટલે કે બધાનો સદિશ સરવાળો કરીશ. હું 1 2 3 એવું બધું નથી લખતો, ડાયરેક્ટ લખી નાખું છું સિગ્મા ઓલ. અહીંયા લખી નાખશું બીઆઈ ડોટ ડેલ્ટા એ આઈ. અને જો બંને બાજુએ હું લિમિટ લઈ લઉં તો મને અહીંયા સૂત્ર કંઈક આવું પણ મળી શકે છે, ઇન્ટિગ્રેશન બી ડોટ ડી એ. અહીં લિમિટ પણ તમે મૂકી શકો છો 0 ટુ એ, અથવા તો ઓલ લખી શકો છો, બધાનો સદિશ સરવાળો અને એમનું ક્ષેત્રફળ, એટલે કે ઇન્ટિગ્રેશન સ્વરૂપે પણ આપણને મળી શકે છે. આ થયું આપણું ચુંબકીય ફ્લક્સ. હવે ચુંબકીય ફ્લક્સના એકમ વિશેની એ બધી વાતો પણ આપણે અહીં સીધી રીતે કરી શકીએ છીએ. એક ડાયરેક્ટલી આનો એકમ જે છે એ વેબર છે, WB વડે દર્શાવવામાં આવે છે. ગુજરાતીમાં હું લખું છું વેબર. બીજો એકમ આ બાજુની રાશિઓને ધ્યાનમાં લઈને પણ તમે મેળવી શકો છો. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા જાણીએ છીએ. એ ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર. તો બીજો એકમ મળી ગયો આપણને ટેસ્લા મીટર સ્ક્વેર. આવી રીતે બીજા જુદા જુદા એકમો મેળવી શકો છો તમે. હવે આના ઉપરથી પારિમાણિક સૂત્ર જોતું હોય તો પણ મળે, પણ એ અત્યારે આપણે અહીં લેતા નથી, જાતે મેળવી લેવાનું. બીનું પારિમાણિક સૂત્ર તમે જાણો છો, એમાં એમ સ્ક્વેર ઉમેરી દો એટલે થઈ ગયું આપણો જે ચુંબકીય ફ્લક્સ છે એનું પારિમાણિક સૂત્ર. તો અહીંયા આપણે આ ચુંબકીય ફ્લક્સ છે એની વાતો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખાસ જે બાબતોનું ધ્યાન રાખવાનું હતું એની વાતો અહીંયા થઈ ગઈ છે. બીજી એક પણ ચર્ચા કરી શકીએ કે થીટાની બાબતની વાતો, કે જો
આવું હવે કહેવાનું ન હોય 12મા ધોરણમાં, છતાં પણ આપણે અહીંયા રિપીટ કરીએ કે જો થીટા ઇક્વલ ટુ 0 ઓર 180 હોય, જો થીટા 0 કે 180 હશે તો આપણને ફ્લક્સ મેક્સિમમ મળે છે. એમાં હું બે ભાગ પાડી નાખું. જો થીટા 0 હોય, થીટા 0નો મતલબ એ અને બી એટલે કે ચુંબકીય ક્ષેત્રફળ, ચુંબકીય ક્ષેત્ર એનો સદિશ અને આપણો જે ક્ષેત્રફળ સદિશ છે એ બે વચ્ચેનો ખૂણો 0 એટલે બંને એક જ દિશામાં હોય ત્યારે મને આપણું જે પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ બી એ થઈ જશે અને એ જ મેક્સિમમ હશે. પછી 180 માટે પણ સેમ થાય, પણ ત્યાં માઇનસ આવશે. એને મિનિમમ નહીં કહીએ કારણ એ માત્ર દિશા દર્શાવે છે. પછીનું લખી શકું છું થીટા ઇઝ ઇક્વલ ટુ 90. જો થીટા 90 હોય એનો મતલબ એ અને બી એકબીજાને લંબ છે. જો એ અને બી એકબીજાને લંબ હોય તો ફાઈ મિનિમમ મળશે અને એ થઈ જશે 0 બીકોઝ cos 90 ઇક્વલ ટુ 0. આ બાબત MCQ માટે, જીનીટ માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ઉદાહરણ આપું અહીંયા હું કેવી રીતે 0 અને કેવી રીતે મેક્સિમમ થાય. તો સપોઝ કે આ મારું પૃષ્ઠ છે, આ પૃષ્ઠ છે ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આ બાજુએ છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. જોજો પૃષ્ઠ, તો પૃષ્ઠની દિશા ક્યાં હોય, ક્ષેત્રફળ સદિશ છે એની ક્યાં સદિશ હશે, તો ક્ષેત્રને લંબ એટલે આમ મળશે. આ અને આ બે એક જ દિશામાં છે, બે વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ જશે 0. તો જેટલી ક્ષેત્ર રેખાઓ હશે એ પૃષ્ઠ સાથે મેક્સિમમ સંકળાશે. બીજું 90 વાળું ઉદાહરણ લઈ લઈએ. હવે 90 વાળા ઉદાહરણમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે, મારું પૃષ્ઠ અહીંયા છે. જોજો આનો પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આ થઈ ગયો, એનો ક્ષેત્રફળ સદિશ ને આ ક્ષેત્ર રેખાઓ તો બે એકબીજાને લંબ છે. દેખાય છે ખૂણો 90 જોવા મળે છે. તો આની સાથે આમાંથી આમ ક્ષેત્રફળ હશે, સોરી આમ ચુંબકીય ક્ષેત્ર હશે તો એક પણ ક્ષેત્ર રેખા પૃષ્ઠ સાથે સંકળાતી નથી, એટલે કે ચુંબકીય ફ્લક્સ ત્યાં 0 થાય છે, મિનિમમ થાય છે. આ થઈ વાત આપણી ચુંબકીય ફ્લક્સની. હવે એનાથી આગળ વધીએ અને આપણે જે કન્સેપ્ટનો અભ્યાસ કરવો છે એ આપણા ભાઈશ્રી માઇકલ ફેરેડે, તો ફેરેડેએ આપણને એક સરસ મજાનો નિયમ આપેલો છે. એ નિયમનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે આપણને ફેરેડેએ નિયમ આપેલો છે, એના અભ્યાસની અંદર જવું છે. ટૂંકમાં જ લખશું આપણે વિદ્યુત અને ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ. હવે આ ફેરેડેના નિયમની અંદર જઈએ એ પહેલાં આપણે આગળના પહેલા લેક્ચરની અંદર આપણે જે કાંઈ અભ્યાસ કરેલો હતો એમાંની હું એક અહીંયા આકૃતિ દોરું છું. ગેલ્વેનોમીટર એનો જે પ્રયોગ હતો એ જ પ્રયોગ અહીંયા હું દોરું છું. અહીંયા રાખી દઉં છું ચુંબક. આપણને ખ્યાલ છે અહીંયા ગૂંચળું પણ રાખી શકો છો, એ ગૂંચળા સાથે બેટરી જોડી શકો છો, એના પ્રવાહની વાતો કરવી છે, અને અહીંયા હું જોડું છું ગેલ્વેનોમીટર. હવે જ્યારે હું આ ચુંબકને ગતિ કરાવું છું, આ ગજિયો ચુંબક છે, જાણો જ છો બધા. અને હું જ્યારે ગતિ કરાવું એટલે કે આમ લઈ જાઉં અથવા તો આમ લઈ જાઉં, આ બાજુ નજીક લઈ આવું અથવા તો દૂર લઈ જાઉં, ત્યારે મને આમની અંદર ગેલ્વેનોમીટરનું આવર્તન જોવા મળે છે. આનો આપણે અભ્યાસ કર્યો. જો ચુંબક સ્થિર હશે તો ગેલ્વેનોમીટરમાં કાંઈ આવર્તન આવતું નથી. એનો મતલબ એક જ થયો કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર કરવાનો છે, એટલે કે ડી ફાઈ અથવા તો ડેલ્ટા ફાઈનું મહત્વ છે. કોનું મહત્વ છે? અગેન હું કહું છું, ડેલ્ટા ફાઈ ફ્લક્સમાં ફેરફારનું મહત્વ છે. અને ગતિ કરાવો છો તો ગતિ આવે એટલે સમયનો કોન્સેપ્ટ આવવાનો છે. તો જો હું ચુંબકીય ફ્લક્સમાં સમયની સાપેક્ષે કંઈક ફેરફાર કરું છું તો મને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયેલો જોવા મળે છે, અને એને જ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કીધું હતું. એને હવે આપણે નામ આપવાના છીએ પ્રેરિત EMF. તો સૂત્ર કંઈક આવું થશે, ઋણ મૂલ્ય ખાસ ધ્યાન રાખશું,
હું તત્કાલીન લખું છું એટલે d∅dt આવશે. આના ઉપરથી ફેરેડેનો નિયમ લખવો હોય તો શું કહી શકાય છે? કોઈ પણ ગુચડાને ગજિયા ચુંબક માટે સંકળાયેલા ફ્લક્સ અથવા તો ફ્લક્સમાં, શોર્ટમાં લખું છું, ચુંબકીય ફ્લક્સમાં સમયની સાપેક્ષે થતા ફેરફારને અથવા તો ફેરફારના ઋણ મૂલ્યને હું શબ્દ આમાં કહી દઉં છું. શું કહીશું? પ્રેરિત ઈએમએફ કહેવામાં આવે છે. હવે સૂત્ર બધાને આઈડિયા આવી જશે. શું થશે? તો E = -d∅/dt. અગેન વાત કરું છું, ભૂલતા નહીં, d∅ નું મહત્વ છે, ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનું મહત્વ છે, એકલા ચુંબકીય ફ્લક્સનું કાંઈ કામ છે નહીં. હવે જો આ એક જ આટો હતો અથવા તો આપણે બીજો આ એક જે ગુચડું લઈએ તો એમાં એક જ આટો હતો. ધારો કે હું n આટાવાળા ગુચડાઓની વાતો કરું, આવું બધું આપણે આગળ ભણવાના છીએ, છતાં પણ હું અહીંયા તમને એ દર્શાવું છું. ગમે એટલા આટા લઈ લઈએ. સપોઝ કે અહીંયા V છે, પ્લસ માઇનસ ને ગેલ્વેનોમીટર. આનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાવાનું છે. બહુ બધી હું ક્ષેત્રરેખાઓ નથી દોરતો. આમની અંદર ધારો કે n આટાઓ છે. સેમ આની અંદર પણ લઈ શકો છો, પણ આનું આપણે કંઈ મહત્વ રહેતું નથી. આપણે ચુંબકીય ફ્લક્સ આમાં પ્રેરિત જે વિદ્યુત પ્રવાહને કારણે જે ઈએમએફ મળે છે એ ઈએમએફની વાતો કરવી છે. એટલે આટાઓ આના ધ્યાનમાં લેશું. તો ઈએમએફનું સૂત્ર આવું થશે. એક આટા માટે આવું થયું તો n આટા માટે શું થઈ જશે? n વડે ગુણાકાર કરી નાખશું એટલે -n d∅/dt. આ આપણને ઈએમએફનું નેક્સ્ટ સૂત્ર મળશે. હવે માઇનસ નિશાની સાહેબ તમે ક્યાંથી લઈ આવ્યા? તો એ અત્યારે આપણે પેન્ડિંગ રાખી દઈએ છીએ. આના પછી જે લેન્ઝનો નિયમ આપણે ભણવાના છીએ એ લેન્ઝના નિયમમાં આ માઇનસ નિશાની ક્યાંથી આવે છે એનો ઉલ્લેખ છે. મૂલ્ય મેળવવા માટે ફેરેડેનો નિયમ છે, દિશા માટે લેન્ઝનો નિયમ છે, એ આપણે ત્યારે જોશું. તો આ માઇનસ નિશાની કઈ છે? તો એ આ ગુચડાની અંદર જે પ્રેરિત થાય છે પ્રવાહ, એ પ્રવાહની દિશા દર્શાવવા માટે છે. પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. હવે અહીંથી ફાઈનો બીજો એકમ જોતો હોય તો પણ મળી શકે છે. અને ક્યાં જવા દો? સામેની બાજુ. આનો એકમ વોલ્ટ છે, આપણને જાણીએ છીએ. સમય તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આનો બીજો એકમ પણ થઈ ગયો. આમ તો ત્રીજો એકમ કેનો? ચુંબકીય ફ્લક્સનો બીજો એકમ થઈ ગયો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. હવે આ વાત થઈ ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેના નિયમની. આ નિયમ અનુસાર આપણને જે કાંઈ ફ્લક્સ એની સાથે સંકળાય છે તો એ ફ્લક્સની આપણે આરામથી ગણતરીઓ કરી શકીએ છીએ. હવે આપણે જેનો અભ્યાસ કરવો છે એ ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો આ જે બે મુદ્દાઓ પૂરા થઈ જાય પછી ઉદાહરણના દાખલાઓ છે, તો એ દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. એમાંનું પહેલો જે દાખલો આપણો છે એ દાખલો ખાસ અભ્યાસ કરીએ. તો રકમ હું વાંચું છું, ડાયરેક્ટલી બાકી લખતો જ જઈશ, એમાં જ ધ્યાન રાખશું આપણે. તમે ટેક્સ્ટ બુક લઈ અને એમાં ઉદાહરણનું જે કંઈ રકમ છે એ રકમ જોશો. પહેલી વસ્તુ છે આ ગુચડાવાળી જ વસ્તુ છે એટલે હું આકૃતિ ફરીથી નથી દોરતો. ઉદાહરણ નંબર 6.1. રકમ કંઈક એવું છે કે આકૃતિ, પ્રયોગની આકૃતિ ધ્યાન પર લો. કયો પ્રયોગ છે? આ આકૃતિ છે. હું ત્યાં ગુચડાને નામ આપી દઉં છું. અહીંયા C1 ગુચડું છે અને અહીંયા C2 ગુચડું છે. આ બધું સમજી લેજો. હવે એમાં પહેલું એ ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? તો આપણો એ આન્સર સિમ્પલ થઈ ગયું. મોટું કોણાવર્તન લઈ આવવાનું છે. તો આપણને કોણાવર્તન ક્યારે મળતું હતું? ગુચડું હોય કે ગજિયો ચુંબક હોય, નજીક લઈ આવો અને દૂર લઈ જાઓ ત્યારે. તો એક રસ્તો એ જ થયો, ઝડપથી નજીક લઈ આવો અને ઝડપથી દૂર લઈ જાઓ તો આમાં કોણાવર્તન વધારે મળશે, કારણ કે ફ્લક્સમાં ફેરફાર લઈ આવવાનો છે. તો ફ્લક્સમાં ફેરફાર હું જેટલો ઝડપથી કરીશ એટલું ઝડપથી, એટલે ડેલ્ટા ટી આમ પણ કહી શકો છો, છેદમાં છે, સૂક્ષ્મ થઈ જાય તો મને ઈએમએફ પણ વધારે મળશે. પણ અહીંયા તો કોણાવર્તન જોઈએ છે એટલે આ
કોણાવર્તન વધારે લઈ આવવા માટે એનો પહેલો મુદ્દો તમે કહી શકો છો કે એમાં ફેરફાર ઝડપથી કરવો અથવા તો ગતિ ઝડપથી કરાવવી, સ્પીડમાં જે કાંઈ ગૂંચળું છે અથવા તો ગજિયો ચુંબક છે એને આગળ પાછળ લઈ જાઓ. બીજો ઓપ્શન છે આની સાથે જેમ વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય એમ આપણને ફાયદો થાય. તો આમાં વચ્ચે હું લોખંડની નરમ સળીઓ પણ મૂકી શકો છો કે શબ્દ કેવો હોય તો શું કહેશું, જે કાંઈ આપણું ગૂંચળું છે એ ગૂંચળાના ગર્ભમાં લોખંડનો સળિયો અથવા તો નરમ લોખંડનો સળિયો મૂકી દો. ફાયદો શું થયો? એના કારણે જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર રેખા થોડી વધારાની થઈ, આમ કેવું હોય તો પણ કહી શકાય કે એ ફેરોમેગ્નેટિઝમ ધારણ કરશે, એટલે આની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે સંકળાશે અને જેના કારણે આપણને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, એટલે કે કોણાવર્તન મને વધારે જોવા મળશે. અને ત્રીજો ઓપ્શન પણ કહી શકો છો, આ બેટરી છે એ શક્તિશાળી વાપરો, વધારે વોલ્ટેજવાળી બેટરી વાપરવાની, તો પણ શું થશે? આમાં પ્રવાહ વધારે વહેશે. પ્રવાહ વધારે વહેશે એટલે આપણને સ્વાભાવિક વસ્તુ થઈ ગઈ કે આની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે સંકળાશે, વધારે ફેરફાર થશે, જેને કારણે ગેલ્વેનોમીટરનું આવર્તન પણ મોટું જોવા મળશે. એના પછીનો એમાં બી પ્રશ્ન છે કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં, સપોઝ કે આપણને અહીંયા ગેલ્વેનોમીટર નથી આપણી પાસે, તો તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? એટલે કે આમાં જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એ કેવી રીતે ચેક કરશું? તો એક સિમ્પલ ઉદાહરણ થાય, તમારા મગજમાં લાઇટ થઈ જ ગઈ હોય કે સપોઝ હું અહીંયા લેમ્પ મૂકી દઉં, પણ મોટો લેમ્પ મૂકી દો તો ન ચાલે. ઉદાહરણ સ્વરૂપે રિમોટનો આપણે LED ગોઠવી દીધી, તો કદાચ આમાં થોડો એવો પ્રવાહ વહેશે તો પણ LED સ્ટાર્ટ થઈ જશે, એટલે આપણે ચેક થઈ જશે કે હા આમાં પ્રવાહ વહે છે. તો ગેલ્વેનોમીટર ન હોય તો એનો બીજો ઓપ્શન આ થઈ શકશે. હવે ઉદાહરણ નંબર 6.2 રકમ વાંચું છું, ડેટા લખું છું, એટલે ખાસ તમે તમારી ટેક્સ્ટબુકમાં જોતું જવાનું છે. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખવામાં આવેલી છે. તો અહીંયા આપણને આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું કહેવાય, કારણ 10 સેન્ટીમીટર બાજુવાળી કીધી એટલે આડછેદનું ક્ષેત્રફળ ચોરસ લૂપ છે, તો શું કહી શકું? 10 × 10 સેન્ટીમીટરનો સ્ક્વેર. એકમ પણ સાથે કન્વર્ટ કરતો જવાનો થશે, તો 10 અને 10 એટલે 100 થઈ જાય, 10⁻². સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરશો તો 10⁻² મીટર એનો સ્ક્વેર. થોડું હજી સાદુરૂપ પોસિબલ થશે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 દુ 4, તો -4 ઘાત થાય, આગળ 2 ઘાત પ્લસ છે, તો ટોટલ અહીંયા થઈ જશે 10⁻² એન્ડ મીટર સ્ક્વેર એકમ થઈ જશે. આપણને એ આપી દીધો છે. બીજું અહીંયા આપણને આપ્યો છે અવરોધ R = 0.5 ઓહમ. પછી આ ગૂંચળું છે, આ ચોરસ લૂપ છે અને પૂર્વ પશ્ચિમ દિશામાં રાખેલી છે, એટલે હું માત્ર દર્શાવવા માટે અહીંયા ડ્રો કરું છું, બાકી આવું ડ્રો કરવાની તમારે કંઈ જરૂર નથી. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ કઈ જગ્યાએ રાખેલું છે? પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભું રાખેલું છે, બરાબર. પછી બીજું 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલું છે. ઉત્તર પૂર્વ એટલે આ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. બી આપી દીધો છે, કેટલો આપ્યો છે? 0.1 અથવા 10 ટેસ્લા. હવે આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને 0 કરવામાં આવે છે, એટલે આપણને ΔT અથવા તો DT આપેલો છે 0.70. હું ડેલ્ટા કહીશ સેકન્ડ. હવે
આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધો. પ્રેરિત ઈએમએફ શોધવાનું છે અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. એટલે કે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એન્ડ વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો આપણો પહેલી જ વસ્તુ થાય કે ઈએમએફનું સૂત્ર મને ખ્યાલ છે -d∅/dt, પરંતુ શરત એ થાય કે અહીંયા ફાઈ આપણને આપેલો નથી. તો એ અને બી બે આપી દીધા છે, બે વચ્ચેનો ખૂણો હું જાણતો હોઉં તો મને ફાઈ આરામથી મળી જાય. અને બીજો અંતિમ ફાઈ તો મને આપી જ દીધો છે કે 0.70 સેકન્ડ બાદ શૂન્ય થઈ જાય છે. તો પ્રારંભિક વિદ્યુત ફ્લક્સ φ1 હું કહી દઉં છું ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે AB cos θ1. ભૂલવાનું નથી. હવે એ અને બી વચ્ચેનો ખૂણો છે એ θ1 છે. તો અહીંયા તમે જોઈ પણ શકો છો, ધારો કે આનો ક્ષેત્રફળ સદિશ ઊભી રાખેલી છે, તમે અહીં પણ લઈ શકો છો. તો બે વચ્ચેનો ખૂણો 45 થઈ જશે. 45 થશે એનો તો cos 45 લઈ લેવાનું. એ અને બી ની કિંમત મૂકી દો. A ઇક્વલ ટુ 10⁻², B ઇક્વલ ટુ 0.1. 0.1 ને હું અહીંયા લખું છું 10⁻1 અને cos 45 નો મતલબ કિંમત થશે 1/√2. તો આપણું સીધું ને સિમ્પલ 1/√2 ઇન્ટુ 10⁻³ આ જે છે એ આપણું ફ્લક્સ શરૂઆતનું પ્રારંભિક ફ્લક્સ થશે. આ ખાસ એકમ લખવાનો છે, ભૂલવાનું નથી. હું અહીંયા વેબર લખી નાખું છું. આ φ1 મળ્યું. બીજું અંતિમ ફ્લક્સ આપણને આપી જ દીધું છે, φ2 0 થાય છે. ફ્લક્સમાં ફેરફાર ડેલ્ટા ફાઈ, અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ. અંતિમ શૂન્ય છે, માઇનસ પ્રારંભિક થઈ જશે 1/√2 ઇન્ટુ 10⁻³ તો ફ્લક્સનો ફેરફાર જે છે એ થાય છે -1/√2 ઇન્ટુ 10⁻³ વેબર. હવે દાખલો અધૂરો રહે છે એટલા માટે હું અહીંથી પાર્ટ 1 છે ઇરેઝ કરું છું. હવે ડેલ્ટા ફાઈ મળી ગયો. ઈએમએફ જોતું હોય તો સૂત્ર શું છે? પ્રેરિત ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. બંનેની કિંમત મને ખ્યાલ જ છે, કિંમત અહીંયા રિપ્લેસ કરી દઉં છું. ડેલ્ટા ફાઈ એટલે -1/√2 ઇન્ટુ 10⁻³ અપોન ડેલ્ટા ટી એટલે 0.7. તમે 1/√2 મેળવશો એટલે 0.7 જ થાય. તો બે કેન્સલ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આપણને મળે છે 10⁻³ વોલ્ટ IMFની વેલ્યુ થઈ ગઈ. બીજો એકમ પણ કહી શકો છો ટેક્સ્ટ બુક અનુસાર 10⁻³ એટલે 1 મિલીવોલ્ટ. બીજું આમાં શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? પ્રવાહ. તો પ્રેરિત થતો પ્રવાહ, પ્રેરિત પ્રવાહ કહી દઉં છું, અહીંયા લખી નાખું પહેલા. તો પ્રેરિત EMF અને અવરોધ આપણને આપેલો છે, જે તાર આપણને ચોરસ લૂપ આપેલી છે એનો. તો I ઇઝ ઇક્વલ ટુ E/R. V/R હતું ને ત્રીજા ચેપ્ટરમાં, સેમ અહીંયા વોલ્ટેજ જે થાય છે E મળે છે એટલે E/R. તો સૂત્ર અનુસાર E ની કિંમત 10⁻³ R 0.5 આપેલો છે. તો 0.5 ને હું આવી રીતે લખું 5 ઇન્ટુ 10⁻⁻1. કેલ્ક્યુલેશનની સરળતા માટે 1/5 કરશો એટલે 0.2. એક ઘાત ઉપર જાય તો પ્લસ થઈ જાય, આમાંથી બાદ કરી નાખો 10⁻². પાછું થોડુંક હતું એમને એમ લખો 2 ઇન્ટુ 10⁻³ એમ્પિયર પ્રવાહ મળી ગયો. બીજી રીતે કેવું હોય તો પણ કહી શકો, મિલી થઈ જાય એટલે 2 મિલી એમ્પિયર. આ થઈ જશે આપણો આન્સર. હવે આના પછીનું જે ઉદાહરણ છે બાળકો, એ સેમ આ જ વસ્તુનું ઉદાહરણ છે, આ જ છે.
તો એ ઉદાહરણ આપણે હોમવર્કમાં આપીશું, પણ ધ્યાન શું રાખવાનું છે એની સમજૂતી આપી દઉં છું. માત્ર રકમની સમજૂતી આપું છું. દાખલો આખો જે કાંઈ થશે એ ઉદાહરણનો જ થશે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એક કામ કરીએ, કરાવી જ દઈએ આમાં, બરાબર. થોડુંક સેન્ટીમીટર ત્રિજ્યા અને ચોરસ લૂપ નથી આપેલી, એટલે હું અહીંયા ફરીથી એ કરાવી જ દઉં છું. દાખલો આ જ થશે, પણ એમાં ફ્લક્સ બીજી રીતે શોધવામાં આપેલું છે. એટલે ચાલો ઝડપથી ડેટા હું અહીંયા લખતો જાઉં છું. 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપણને આપેલી છે. ત્રિજ્યા આપેલી છે એટલે ઉદાહરણ નંબર અહીંયા લખી નાખું 6.3. ક્ષેત્રફળ શોધવું હોય તો πr સ્ક્વેર ઉપરથી હું લખું. 10 સેન્ટીમીટર આપેલું છે એટલે r નો સ્ક્વેર આપણે કરેલો હતો 10⁻² મીટર સ્ક્વેર ડાયરેક્ટ લઈ લઉં છું, તો થઈ જશે પાઈ ઇન્ટુ 10⁻² મીટર સ્ક્વેર. આગળ 500 આટાઓ આપ્યા છે. r ઇઝ ઇક્વલ ટુ 500. 2 ઓહમનો અવરોધ, r ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ. એક ગોળાકાર ગુચડાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવ્યું છે. તો પૃથ્વીનો ચુંબકનો સમક્ષિતિજ ઘટક આ કીધો તો એને લંબ રહે એવી રીતે મૂક્યું છે. આ આપણું જે છે એ ગોળાકાર ગુચડું છે, મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180નું ભ્રમણ કરાવવામાં આવે છે. તો 180નું ભ્રમણ હું અહીંયા સાઈડમાં લખું છું ખાલી દર્શાવવા માટે. ભ્રમણ આપવામાં આવેલું છે. આ ગુચડામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો અને આ સ્થળ પર પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો ક્ષમક્ષિતિજ ઘટક 3 × 10⁻⁵ ટેસ્લા આપેલો છે. એટલે કે BH ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻⁵ ટેસ્લા. અગેન પેલો જે દાખલો ઉદાહરણ ગણ્યો એના જેવો જ છે, પણ φ1 અને φ2 જુદા થશે. પ્રારંભિક ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ AB cos θ1. cos θ1 નું ગણતરી કરીશ તો આનો ક્ષેત્રફળ સદિશ આમ જ હશે. બે એકબીજાને સમાંતર થયા એટલે θ0 થશે, cos 0 1 થાય અને AB કેલ્ક્યુલેશનમાં લેવાના રહે. તો શું થશે? A એટલે પાઈ ઇન્ટુ 10⁻², B ની કિંમત આપેલી જ છે 3 × 10⁻⁵. થોડુંક કેલ્ક્યુલેશન કરી નાખીએ. 3 પાઈ ઇન્ટુ -5 - 2 10⁻⁷ વેબર. આ φ1 થયો. આ જ રીતે અંતિમ ફ્લક્સની જ્યારે ગણતરી કરશું ત્યારે 180નું ભ્રમણ આપવામાં આવ્યું એટલે અહીંયા આવી જશે. તો આપણો જે ક્ષેત્રફળ સદિશ છે, જે ગોળાકાર કવચ આપેલું છે અથવા ગોળાકાર સમતલ આપ્યું છે, એનો આમ થઈ જશે. તો આ બે વચ્ચેનો ખૂણો 180 થશે. તો φ2 ઇઝ ઇક્વલ ટુ આ જ ગણતરી, પણ cos 180 જે છે એ -1 થાય. તેથી અહીંયા આવશે -3 પાઈ ઇન્ટુ 10⁻⁷ વેબર. અને હવે ડેલ્ટા φ હવે ડાયરેક્ટ લખીએ. E ઇઝ ઇક્વલ ટુ -n. આટા છે એટલે આ સૂત્ર લખવું પડશે. ડેલ્ટા φ અપોન ડેલ્ટા t. n ની કિંમત 500. ડેલ્ટા φ અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ 3 પાઈ, પ્રારંભિક 3 પાઈ માઇનસ સૂત્રનો છે ઇન્ટુ 10⁻⁷ અપોન ડેલ્ટા ટી. સમયગાળો આપેલો છે, હું અહીંયા લખતા ભૂલી ગયો છું. સમયગાળો જે આપણને આપેલો છે એ સમયગાળો ખાસ 0.25 સેકન્ડ આપેલી છે. 0.25 સેકન્ડ. તો અહીંયા મૂકી દેશું 0.25 સેકન્ડ. કેલ્ક્યુલેશન કરશો તો 3 પાઈ સરવાળો થશે 6 પાઈ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળશે 3.8 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. આ E મળી ગયો. અહીં સુધી દાખલો થઈ જશે. પછી કોમન થઈ ગયું વિદ્યુત પ્રવાહ, પ્રેરિત પ્રવાહ માટે I ઇઝ ઇક્વલ ટુ સૂત્ર E/R. એની કિંમત 3.8 ઇન્ટુ 10⁻³ ના છેદમાં અવરોધ આપેલો જ છે 2. 38/2 કરશો એટલે કેટલા થઈ જશે? 19 દુ 38 થઈ જાય તો 1.9 ઇન્ટુ 10⁻³ એમ્પિયર. આ આપણો આન્સર. હવે આ જે કાંઈ આપણે દાખલાઓ જોયા છે એની જ અનુલક્ષીને સ્વાધ્યાયમાં પણ દાખલાઓ હશે,
અથવા આમાં રકમ ચેન્જ કરી અને તમે ટેસ્ટ કરી શકો છો, તમારી રીતે પણ ચેક કરી શકો છો. ખાસ બે જે વસ્તુઓ આપણે આજે જોઈ, ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેના નિયમ. એ નિયમની અંદર વાત કરી હતી આપણે કે ચુંબકીય ફ્લક્સમાં સમય સાપેક્ષે થતા ફેરફારના ઋણ મૂલ્યને પ્રેરિત EMF કહેવામાં આવે છે, એનું સૂત્ર જોયું. હવે આપણે આની આગળ લેન્ઝનો નિયમ જોવાના છીએ. એમાં મેં વાત કરી હતી માઇનસ ક્યાંથી આવ્યું, તો એ લેન્ઝનો નિયમ આપણને કહેશે. બસ અહીં સુધી રાખશું. થેન્ક યુ.